નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટી ધોરાજીના મહામંત્રીના ધર્મપત્ની દ્વારા ધોરાજી દાતારવાડી કોમ્યુનિટી હોલ જે આવેલો છે ત્યાં પંખા ચાલુ કરવાને લઈને જે દાદાગીરી કરવામાં આવી હતી અને એ દાદાગીરીની સામે યોગા કરતા બહેનોએ જે મોરચો માંડ્યો હતો, જે અવાજ ઉઠાવ્યો હતો, તેમને લઈ અને નગરપાલિકા સજ્જ આગળ આવ્યું છે. સાંભળજો, નગરપાલિકા સજ્જ આગળ આવ્યું છે, પણ એ જનતાના હિતમાં નહીં, એ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના દબદબાને બચાવવા માટે આગળ આવ્યું છે. નગરપાલિકા દ્વારા એ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે અને એમની બહાર એક પતાકડું લગાવવામાં આવ્યું છે કે હવે આ હોલને કોઈએ વાપરવો હશે તો એક દિવસના 500 રૂપિયા ચાર્જ કરવા પડશે. આ ક્રૂરતા જોજો તમે, આ ક્યાં હદે ક્રૂરતા કરી છે, ક્યાં હદે નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે. આજે એક જાગૃત નાગરિક તરીકે હું અવાજ ઉઠાવું છું કે આ તમામ તાઇફાઓ નગરપાલિકા બંધ કરે. અને જે 500 રૂપિયાની વાત આવી તો સાહેબ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે પણ યોગની વાત આવતી હોય ત્યારે આપણે સમગ્ર દેશ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. યોગ દિવસ ઉજવવા કરતા પણ એમની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે ખાલી એક દિવસના યોગ માટે. ત્યારે આ મહિલાઓ રોજ યોગ કરે છે અને આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ યોગ ન કરી શકે, મહિલાઓ યોગમાં ન આવી શકે અને એમની નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટીના શાસકની જે નગરપાલિકા છે એ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક દિવસના 500 રૂપિયા ચાર્જ કરવાનો છે. વિચાર તો કરો, આ કેટલી ક્રૂરતા રાખીને કામ કરવામાં આવ્યું છે ધોરાજીની અંદર. આ ભારતીય જનતા પાર્ટીના એક મહામંત્રીને બચાવવા માટે મહિલાઓ સામે કેટલી ક્રૂરતા કરવામાં આવી છે. ત્યારે હું બે હાથ જોડીને ધોરાજીની જનતાને અપીલ કરું છું કે મિત્રો, હવે આપણે જાગવું જોશે, આપણે જાગૃત થવું જોશે, આવા લોકોને ઓળખવા જોશે અને આવનારા સમયોની અંદર આવા લોકો સામે લડત આપવી જોશે. આવનારા સમયોની અંદર હું 48 કલાકનું આ નગરપાલિકાને અલ્ટિમેટ આપું છું. 48 કલાકની અંદર જો આ કોમ્યુનિટી હોલને ખુલ્લો મૂકવામાં નહીં આવે, મહિલાઓના યોગ માટે આ કોમ્યુનિટી હોલ આપી દેવામાં નહીં આવે, ઘરે ઘરે અમારી ટીમ 5, 15, 25 રૂપિયા માંગવા માટે આવશે અને એમાંથી જે પૈસા ભેગા થશે એમનું માસિક 15,000 રૂપિયા ભાડું ભરી અને આ મહિલાઓને યોગ માટે હોલ ખુલ્લો રખાવશે. વિચાર તો કરો, સમાજના કહેવાતા કેટલાક આગેવાનો, રાજકીય કેટલાક આગેવાનો આજે સમાધાન કરાવી દેશું, કાલે હોલ ખુલ્લો મુકાવી દેશું આવી વાતો કરી, પણ એમને પણ ખૂબ ઘણો સમય વયો ગયો છે. ત્યારે આ આગેવાનોને હું કહેવા માંગુ છું કે તમે આગેવાની છોડી અને બંગડી પહેરી લો, બંગડી પહેરી લો. મહિલાઓના હિત માટે તમે આગળ નથી આવી શકતા અને એક દબંગગીરી કરતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીને બચાવવા માટે ઉતરા છો, તમારે બંગડી જ પહેરવી જોઈએ, એ પણ હું કહેવા માંગુ છું. ત્યારે ધોરાજીની જનતાને મારી અપીલ છે કે મારી આ લડતમાં તમે સૌ કોઈ મને સાથ સહકાર આપો અને જ્યાં સુધી આ હોલ મહિલાઓના યોગા માટે ખુલ્લો નહીં મૂકવામાં આવે ત્યાં સુધી અમારી આ લડત અવિરતપણે ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત.